एवं भूतेषु भूतानि चोदितानि क्षमायया वयं च त्वं च ये चैमे तुल्यकालाश्चराचराः जन्म मृत्योर्यथा पश्चात् प्राज्ञैव मरुनापि भूः भूतेर्भूतानि भूतेश सृजत्यजः आत्मसृष्टैरसतन्त्रैरनुपेक्षोऽपि बालवत् देहेन देहिनो राजन् देहादेहो विजायते बीजादेव यथा बीजं देहर्तरिव शाश्वतः देहदेहिविभागोऽयं विवेककृतपुरा व्यक्तिविभागोऽयं यथा वस्तुनिकल्पितः। શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજા ચિત્રકેતુ શોકગ્રસ્ત થઈને બળતાની જેમ પોતાના મૃત પુત્રની પાસે પડ્યા હતા. મહર્ષિ અંગિરા અને દેવર્ષિ નારદ એમને સુંદર સુંદર ઉક્તિઓથી સમજાવવા લાગ્યા. એમણે કહ્યું, રાજેન્દ્ર, જેને માટે તમે આટલો શોક કરી રહ્યા છો એ બાળક આ જન્મ અને પહેલાના જન્મમાં તમારો કોણ હતો? તમે એના કોણ છો? કોણ હતા? અને પછીના જન્મમાં પણ એની સાથે તમારો શું સંબંધ હશે? જેવી રીતે જળના વેગથી રેતીના કણો એકબીજાઓની સાથે જોડાઈ જાય છે અને છૂટા પડે છે, એમ સમયના પ્રવાહમાં પ્રાણીઓનો પણ મિલન થાય છે અને વિલન થાય છે. આ થયા જ કરે છે. હે રાજા, જેવી રીતે કેટલાક બીજોમાંથી બીજા બીજ ઉત્પન્ન થાય છે અને નષ્ટ થઈ જાય છે, તેવી રીતે જ ભગવાનની માયાથી પ્રેરિત થઈને પ્રાણીઓમાંથી અન્ય પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને નષ્ટ થઈ જાય છે. રાજા, અમે, તમે અને અમારા લોકોની સાથે આ જગતમાં જેટલા પણ ચરાચર પ્રાણી વર્તમાન છે એ બધા પોતાના જન્મના પહેલા નહોતા અને મૃત્યુ પછી નથી રહે. એનાથી સિદ્ધ થાય છે કે આ સમય પણ એમનું અસ્તિત્વ નથી, કારણ કે સત્ય વસ્તુ તો બધા માટે એક જ રહે છે. આદાવંતે વંતે નાસ્તિ વર્તમાને વિવર્તતા, પહેલા પણ નથી, પછી પણ નથી, તો વર્તમાનમાં પણ નથી. માનવું કે ગાડી નથી જવું કેટલીક વસ્તુઓ બાબત મળી જાય છે કથાને, કારણ કે સત્ય વસ્તુ તો સર્વ સમયે એક સમાન જ રહે છે. ભગવાન જ સમસ્ત પ્રાણીઓના અધિપતિ છે. એમાં જન્મ મૃત્યુ વગેરે વિભાગ બિલકુલ છે જ નહીં. એમને ન કશાની ઈચ્છા છે ન અપેક્ષા. એ પોતે જ પરતંત્ર પ્રાણીઓનું સર્જન કરી લે છે અને એમના દ્વારા અન્ય પ્રાણીઓની રચના, પાલન અને સંભાળ કરે છે. બરાબર એવી રીતે જેવી રીતે બાળકો ઘર રમકડા વગેરે બનાવીને બગાડતા રહે છે. તે રાજા, જેમ એક બીમાંથી બીજું બી ઉત્પન્ન થાય છે, એવી રીતે પિતાના દેહ દ્વારા માતાના દેહમાંથી પુત્રો જે ઉત્પન્ન થાય છે. પિતા, માતા અને પુત્ર જીવના રૂપમાં દેહી છે અને બાહ્ય દૃષ્ટિથી કેવળ શરીર છે. એમાં દેહી જીવ ઘટ વગેરે કાર્યોમાં પૃથ્વી સમાન નિત્ય છે. એ ઘડામાં પૃથ્વી નિત્ય છે, એમ શરીરમાં જીવ કે દેહી છે એ નિત્ય છે. અને શરીર છે તો એ તો શરીર તરીકે મરવાનું છે. રાજા, જેમ એક જ મૃત્તિકારૂપ વસ્તુમાં ઘટત્વ વગેરે જાતિ અને ઘટ વગેરે વ્યક્તિઓનો વિભાગ કેવળ કલ્પના માત્ર છે. જે છે તે માટી છે, બરાબર? માટી છે એને સામાન્ય કહેવાય છે અને ઘટ છે એને વિશેષ કહેવાય છે. માટીને જાતિ કહેવાય છે, ઘટને વ્યક્તિ કહેવાય છે. જાતિમાં વ્યક્તિ કલ્પિત છે. ઘડો છે ત્યારે પણ માટી છે, ઘડો અત્યારે માટી સિવાય કશું છે નહીં. એક માટી જ છે એને આપણે માટી અને ઘડો એવા નામોથી ઓળખીએ છીએ. ઘટ વગેરે વ્યક્તિનો વિભાગ કેવળ કલ્પના છે. એ પ્રકારે જ દેહી અને દેહનો વિભાગ પણ અનાદિ અને અવિદ્યાથી કલ્પિત છે. બાદમાં લખે છે, અનિત્ય હોવાને કારણે શરીર અસત્ય છે અને શરીર અસત્ય છે માટે એના ભિન્ન ભિન્ન અભિમાની પણ અસત્ય છે. હવે માટીના ઘરો તો બનાવે નાના છોકરા, બરાબર છે? પછી ઘર બાંધ્યા એટલે કે આ 5 છોકરા રમવા ગયા નથી કિનારે,
અને પાંચે પોતાના ઘરમાં પાંચે જણા પછી ત્યાંથી બનાવ્યા પછી માનો કે બોર્ડમાં બનાવે 5 ઘરો પછી નવા ગયા અને અહીં પાછા આવ્યા પછી ભૂલી ગયા કયું કોનું હતું એક કહે છે કે આ મારું છે અને બીજો કહે છે કે આ મારું છે હવે જો એ ઘર સાચું ના હોય તો ઘરમાં મારા કોણ સાચું થવું બરાબર જયારે ઘર સાચું નથી તો ઘરમાં મારા કોણ સાચું કેમ હોય એ કહે છે કે શરીર અસત્ય છે માટે શરીરોના અભિમાની પણ અભિમાની એટલે એમાં આ મારું છે એમ કહેવાય આ સમૂહ છે એમ કહેવાય શરીર અસત્ય છે માટે અને અભિમાની પણ અસત્ય છે ત્રણેય કાળમાં જેનો બાદ થતો નથી સત્ય છે એકમાત્ર પરમાત્મા છે આજે શોક કરવો એ કોઈ પણ પ્રકારે ઉચિત નથી શ્રી શુક ઉવાચ एवमाश्वासितो राजा चित्रकेतुर्द्विजोक्तिभिः प्रवृज्य पाणिना वक्त्रमादिम्लानमभाषत राजोवाच कौमिवाज्ञानसम्पन्नौ महिष्ठौ च महीयसा अवधूतेन वेषेण गुणाविसमागतौ चरन्ति यवनौ कामम् ब्राह्मणा भगवत्प्रियाः मादृशां ब्राह्म्यबुद्धीनां बोधायो भक्तलिङ्गिनः कुमारो नारदपुरविरादेवलोसितः अपान्तरतमोऽभ्यासो मार्कण्डेयो गौतमः वसिष्ठो भगवान् रामः कपिलो बादरायणिः दुर्वासायाज्ञवल्क्यश्च कर्णस्तथारुणिः रोमशश्च मनोदत्त आसुरी सपतञ्जलिः ऋषिर्वेदशिरा बोध्यो मुनिः पञ्चशिरास्तथा हिरण्यनाभः कौशल्य शुभदेवध्वजः एते परेतसिद्धेशाश्चरन्ति ज्ञानहेतवः तस्मात् युवां ग्राम्यपशोर्मम मूढमिह प्रभु अन्ते तमसि मग्नस्य ज्ञानदीपौदीर्यताम्। દેવજી મહારાજ કહે છે રાજા જયારે મહર્ષિ અંગિરા અને દેવર્ષિ નારદ આ પ્રકારે રાજા ચિત્રકેતુને ઘણા સમજાવતા હતા ત્યારે એમણે કંઈક ધીરજ ધારણ કરી અને શોકથી ગરમાયેલા મુખને હાથથી લૂછ્યો અને પછી રાજા આ ઋષિઓને કહેવા લાગ્યા રાજા ચિત્રકેતુ બોલ્યા આપ બંને પરમ જ્ઞાનવાન અને મહાનથી મહાન જણાવશો તથા પોતાની જાતને અવધૂત વેશમાં છુપાવીને અહીં આવ્યા છો કૃપા કરીને બતાવો કે આપ લોકો કોણ છો અંગીરા પહેલા આવ્યા હતા પણ અત્યારે જુદા વેશથી આવ્યા છે એટલે રાજા ઓળખતો નથી એટલે પૂછે છે કે તમે કોણ છો આ વેશમાં હું જાણું છું કે બહુ ભગવાનના પ્યારા બ્રહ્મવિદ્યા જેવા બહુ બધા ભગવાનના પ્યારા બ્રહ્મવિદ્યાઓ મારા જેવા વિષયાસક્ત પ્રાણીઓને ઉપદેશ કરવાને માટે ઉન્મત્તના જેવા વેશ બનાવીને પૃથ્વી પર સ્વચ્છંદ વિચરણ કરતા રહે છે સનતકુમાર નારદ ઋતુ અંગિરા દેવન અજીત અપાંતવ્યાસ માર્કંડેય ગૌતમ વશિષ્ઠ ભગવાન પરશુરામ કપિલદેવ સુખદેવ દુર્વાસા યાજ્ઞવલ્ક્ય ચાતુર્વર્ણ્ય આરોહી રોમદ્ર ચ્યવન કપ્પાત્રેય આસુરી પતંજલિ વેદશિરા બૌદ્ધમુનિ પંચશિરા નિરંજનાથ કૌશલ્ય શુદ્ધદેવ અને ઉત્તરધ્વજ આ બધા તથા બીજા સિદ્ધેશ્વર ઋષિ મુનિઓ જ્ઞાનદાન કરવાને માટે પૃથ્વી પર વિચરણ કરતા રહે છે એ સ્વામીઓ વિષય ભોગોમાં ફસાયેલો મૂળ બુદ્ધિવાળો ગ્રામ્ય પશુ છું અને અજ્ઞાનના ઘોર અંધકારમાં ડૂબી રહ્યો છું આપ લોકો મને જ્ઞાનની જ્યોતિથી પ્રકાશના કેન્દ્રમાં લાવો અંગિરા ઉવાચ अहं ते पुत्रकामस्य पुत्रदोऽस्म्यङ्गिरानृप एष ब्रह्मसुतः साक्षात् नारदो भगवान् ऋषिः इत्थं त्वां पुत्रशोकेन मग्नं तमसि दुस्तरे अतधर्मनुस्मृत्य महापुरुषगोचरम् अनुग्रहाय भवतः प्राप्ता भावामिह प्रभो ब्रह्मण्यो भगवद्भक्तो नावसीदितुमर्हति तदेव ते परं ज्ञानं ददामि त्वमागतः ज्ञात्वा ज्ञापीवेशं ते पुत्रमेव ददामहम् अधुना पुत्री
तापो भवदैवानुभूयते एवं तारानुहारायो विविधैश्वर्यसम्पदः शब्दादयश्च विषयाशराराज्यविभूतयः महीराज्यं बलं कोशो वृद्ध्या मात्या सुरजनाः सर्वेऽपि शूरसेने मे शोकमोहभयार्दिताः गन्धर्वनगरप्रज्ञा स्वप्नमाया मनोरथाः दृश्यमाना विनार्थेन मनुष्यन्ते मनोभावाः परमविद्यायतो नानाकर्माणि मनसो भवन् अयं हि देहिनो देहो द्रव्यज्ञानक्रियात्मकः देहिनो विविधक्लेशस्नग्नावरुद्धाहृतः तस्मात् स्वस्येन मनसा विमृश्य गरिमात्मनः वैते ध्रुवार्थविश्रम्भं यजोपशममाविश नारदोवाच एकां मन्त्रोपनिषदप्रतीच्य प्रयतो मम यां धारयन् सप्तरात्रा दृष्ट्वा सम्पर्षणं प्रभुम् यत्पादमूलमुपसृत्य नरेन्द्रपूर्वे शर्वादयो भ्रममिमं हृदयं विसृज्य सद्यस्तदीयमतुलानधिकं महीत्वम् प्रादुर्भवानपि परं न चिरादुपैति। શંકરાજી રાજા જે સમયે તમે પુત્ર માટે બહુ લાલાયિત હતા ત્યારે મેં જ તમને પુત્ર આપ્યો હતો. હું અંગીરા છું. આજે તારી સાથે ઉભા છે સ્વયં બ્રહ્માજીના પુત્ર સર્વસમર્થ દેવર્ષિ નારદ છે. જ્યારે અમે લોકો જોયું કે તમે પુત્ર શોકના કારણે અત્યંત ગાઢ અજ્ઞાન અંધકારમાં ડૂબી રહ્યા છો ત્યારે અમે વિચાર્યું કે તમે ભગવાનના ભક્ત છો, તમે શોક કરવાને યોગ્ય નથી. આથી તમારા પર અનુગ્રહ કરવાને માટે જ અમે બંને અહીં આવી ગયા છીએ. હે રાજા, સાચી વાત તો એ છે કે જે ભગવાન અને બ્રાહ્મણના ભક્ત છે એમણે કોઈ પણ અવસ્થામાં શોક ન કરવો જોઈએ. ભગવાનના ભક્ત હોવાની આપણને ખોટપટ છે કે ભગવાનનો શોક કરવાનો અર્થ એ થયો કે વિધિના વિધાનને સ્વીકારવા તૈયાર થયું. જે કંઈ ઘટના ઘટે છે એ નારાયણની ઈચ્છાથી ઘટે છે. લોકો શંકા જે કંઈ બનતું હોય એ નારાયણ કરે છે. અને નારાયણને સારું ખોટું સાચું ખોટું સમજ પડતી જ હશે. એવું પણ ખરું એને જે કરતો હશે એ સમજીને કરતો હશે, આપણા સારા માટે કરતો હશે. એ જાણતો હશે કે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ. એટલે આ સંજોગોમાં જ્યારે આપણે શોક કરીએ છીએ ત્યારે આપણે તો સ્પષ્ટ જ છે કે આપણને આ વસ્તુ ભગવાન કરે છે, પણ આપણે શ્રદ્ધા નથી. આપણે માનીએ છીએ કે પેલાએ કર્યું છે, બીજા કોઈએ કર્યું છે, અથવા તો ભગવાને કર્યું છે તો ભગવાને આવું કેમ કર્યું. એટલે ભગવાન સમજતો નથી શું કરવું જોઈએ. એટલે આપણને પૂછવું જોઈએ કે શું કરવું અને શું ના કરવું. એ બરાબર સમજતો લાગતો નથી કે શું કરવું જોઈએ. એટલે શોક કરવાનો અર્થ એવો થયો કે ભગવાનના કરેલાનો અસ્વીકાર આપણે કરી રહ્યા છે. અલબત્ત એ એટલું સહેલી વસ્તુ કે નથી અથવા શક્ય નથી કે અને અત્યંત નજીકના સ્વજનના મૃત્યુના શોકમાંથી આમ ક્યાં બાદ એમ કહીને ફક્ત દુઃખા થઈ જવું. આ બધી વસ્તુઓ સહેલી છે. એટલે બોલવું અને ફિલોસોફી એક વસ્તુ છે અને ખરેખર સંજોગોનો સામનો અત્યંત જુદી વસ્તુ છે. એમાં કોઈ શંકા જ નથી. પણ છતાં શોક થાય તો ભલે થાય, સમજી શકાય. પણ જસ્ટિફાય ના કરીએ, એને ટેકો ના આપી શકાય. આપણે પોતે પણ જાણીએ છીએ શોક થવાનું કારણ નથી કારણ કે આ વાસ્તવિકતા છે. ભલે શોક થાય છે એ આપણી ઉપાધિની મર્યાદા છે, વાસ્તવિકતા છે, પણ શોકને કારણ નથી એટલું સ્વીકારીએ તો ધીમે ધીમે શોકમાંથી મુક્ત થઈ શકીશું. ભગવાનના ભક્તો હોય એમને શોક ન કરવો જોઈએ. જે સમયે પહેલી વાર હું તમારી ઘેર આવ્યો હતો એ સમયે મેં તમને પરમ જ્ઞાનનો ઉપદેશ આપવા ઈચ્છું, પણ જો મેં આપ્યો હોત હું આપવાનો હતો, પરંતુ મેં જોયું કે હજુ તમારા હૃદયમાં પુત્રની તીવ્ર લાલસા છે. આથી એ સમયે તમને જ્ઞાન ના આપીને મેં પુત્ર જ આપતો. માણસને તીવ્ર ઈચ્છા મારે આજ જોઈએ ત્યારે કોઈ દાપણ આપણું ચાલે જ નહીં. એને જોઈએ નહીં આપો ધીરે ધીરે લઈ આવશે. એ તમને તો મહાત્મા કેવો હોય ખોટા. એટલે પેલો ફૂટપાથ તો બેસવાનો પોપટ સાચો મહાત્મા ખોટા. કારણ કે પોપટ મારી ગમતી વસ્તુ આપે છે, મહાત્મા નથી આપતા.
આજે તમે સ્વયં અનુભવ કરી રહ્યા છો કે પુત્રવાનોને કેટલું દુઃખ હોય છે. જોઈ લો કે દીકરાવાળા સ્નેહવાન જોતે નિશમ એ પેલા મહાત્મામાં આવી ગયું હતું આત્મદેવમાં. ત્યારે તો હતું સ્નેહવાન જોતે નિશમ, જેને ક્યાંય સ્નેહ હોય છે હંમેશા મળ્યા જ કરે છે. એટલે તમે હવે જાતે અનુભવ પહેલા કર્યો તો તમે સ્વીકાર જ નહીં કે પુત્રમાં સુખ છે, દુઃખ ક્યાંથી હોય. હવે તમે જોયું કે પુત્રના પિતાઓને કેટલું દુઃખ હોય છે. આ જ વસ્તુ સ્ત્રી, ઘર, ધન, વિવિધ પ્રકારના ઐશ્વર્ય, સંપત્તિઓ, શબ્દરૂપ, રસા વગેરે વિષયો, રાજ્ય વૈભવ, પૃથ્વી, રાજ્ય, સેના, ખજાનો, સેવક, અમાત્ય, સગા સંબંધ, ઇષ્ટ મિત્ર સર્વને માટે છે. કારણ કે બધી વસ્તુ ખરીદ છે. કે શૂરસેન આથી જ સર્વ શોક, મોહ, ભય અને દુઃખના કારણ છે. મનના રમકડા છે. આ તો સર્વથા કલ્પિત છે અને મિથ્યા છે. ભગવાને સ્ત્રી બનાવી છે, પત્ની મેં બનાવી છે. ભગવાને પુત્ર ભગવાને દીકરો, ભગવાને બાળક બનાવ્યો છે, એને પુત્ર મેં બનાવ્યો છે. બરાબર છે. એટલે સંબંધ જીવ સૃષ્ટિ છે, વ્યક્તિઓ છે એ ઈશ્વર સૃષ્ટિ છે. ઈશ્વર સૃષ્ટિ પણ મિથ્યા છે, પણ જીવન છે ત્યાં સુધી જીવ સૃષ્ટિ તો મિથ્યા છે. કારણ કે આ બધું રસીદો પણ દેખાય છે. આ જ કારણ છે એક ક્ષણ જે થયા પછી બીજી ક્ષણ મુક્ત થઈ જાય છે. એ ગંધર્વ, સ્વપ્ન, જાદુ અને મનોરંજન વસ્તુની સમાન સર્વથા અસત્ય છે. જે લોકો કર્મ વાસનાઓથી પ્રેરિત થઈને વિષયોનું ચિંતન કરતા રહે છે, એમનું મન અનેક પ્રકારના કર્મોનું સર્જન કર્યા કરે છે. જીવાત્માનો આ દેહ જે પંચભૂત, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયનો સંઘાત છે, જીવને વિવિધ પ્રકારના ક્લેશ અને સંતાપ આપનાર કહેવામાં આવે છે. તો શરીરમ વ્યાધિ મંદિરમ, શરીર છે એ વ્યાધિનું મંદિર છે. આથી તમે તમારા મનને વિષયોમાં ભટકતું રોકીને શાંત કરો, સ્વસ્થ કરો અને પછી એ મન દ્વારા તમારા વાસ્તવિક સ્વરૂપનો વિચાર કરો તથા અદ્વૈત બ્રહ્મમાં વિકસિત કરી બુદ્ધિ છોડીને પરમ શાંતિ સ્વરૂપ પરમાત્મામાં સ્થિત થઈ જાઓ. દેવર્ષિ નારદે કહ્યું, રાજા તમે એકાગ્રચિત્તથી મારી પાસેથી આ મંત્રોપનિષદ ગ્રહણ કરો. એને ધારણ કરવાથી 7 રાત્રિમાં જ તમને ભગવાન શંકરના દર્શન થશે. નરેન્દ્ર, પ્રાચીન કાળમાં ભગવાન શંકર વગેરે શ્રી શંકરના દેવના ચરણ કમળોનો આશ્રય લીધો હતો. એનાથી એમના દ્વૈત બ્રહ્મ પરિત્યાગ કર્યો અને એના આ મહિમાને પ્રાપ્ત થયા. તેનાથી વધીને બીજું કોઈ તો નથી જ, એમના સમાન પણ કોઈ નથી. તમે તો બહુ શીઘ્ર જ ભગવાનના એ પરમ પદને પ્રાપ્ત કરી દેશો. इति श्रीमद्भागवते महापुराणे पारमहंससंहितायां षष्ठस्कन्धे चित्रकेतुसमर्पणं नाम षोडशोऽध्यायः। श्रीशुक उवाच अथ देवर्षिराजन् सम्परेतं नृपात्मजम् दर्शयित्वेदिहोवाच ज्ञातिनामनुशोच्यताम्। नारद उवाच जीवात्मनः पश्यवरं ते मातरं पितरं च ते सुहृदो बान्धवा सप्तः शुचा स्वधृतया वृषन् कलेवरं समाविश्य तेजमायुः भूष्वभोगान् विकृतान् विश्वरूपासनम्। जीव उवाच कस्मिन् जन्मनैर्गण्यं पितरं मातरो भवन् कर्मविभ्राम्यमाणस्य देवतीर्योनिषु बन्धुज्ञात्यरिमध्यस्तमित्रो दासीनव्यद्विषः सर्व एव हि सर्वेषां भवन्ति क्रमशो मितः यथा वसूनि कन्यानि हेमादीनि ततस्ततः पर्यटन्ति नरेष्वेवं जीवो योनिषु कर्तृषु नित्यस्वार्थस्य सम्बन्धो यदिष्यो दृश्यते नृषु यावद्यस्य हि सम्बन्धो ममत्वं तावदेव हि
एवं योनिगतो जीव स नित्योनिरहङ्कृतः यावद्यत्रोपलभ्येत तावत्सत्त्वं हि तस्य तत् एष नित्यो व्ययसूक्ष्म एष सर्वाश्रयस्वरूप आत्ममाया गुणैर्विश्वमात्मानं सृजति प्रभुः भरस्यापि प्रियत्वस्तिं नाप्रियस्वपरोऽपि वा एव सर्वधियां दृष्ट्वा कर्तॄणां गुणदोषयोः न दत्त आत्मा हि गुणं न दोषं न क्रियाफलम् उदासीनवदासीनः परावरधृतीश्वरः। શ્રી સુખદેવજી મહારાજજી પરીક્ષિત ત્યાર પછી દેવશ્રી નારદે વૃતરાજકુમારના જીવાત્માને શોકાકુળ સ્વજનોની સામે પ્રત્યક્ષ બોલાવીને કહ્યું. દેવશ્રી નારદ કહે છે, એ જીવ છોકરો જે મરી ગયો છે એના જીવાત્માને બોલાવ્યો. એ જીવને કહે છે કે જીવ તારું કલ્યાણ થાવ. જુઓ, તારા માતા પિતા સુહૃદ સંબંધી તારા વિયોગથી અત્યંત શોકાકુળ થઈ રહ્યા છે. આથી તમે તમારા શરીરમાં આવી જાઓ અને શેષ આયુષ્ય તમારા સગા સંબંધીઓ સાથે રહીને વ્યતીત કરો. તમારા પિતાના આપેલા ભોગોને ભોગવો અને રાજ સિંહાસન ઉપર બેસો. જીવાત્મા કહે છે, દેવર્ષિજી, હું મારા કર્મો અનુસાર દેવતા, મનુષ્ય, પશુ પક્ષી વગેરે યોનિઓમાં ન જાણે કેટલા જન્મોથી ભટકી રહ્યો છું. વિગ્રહના જીવને બોલાવ્યો અને એને કહ્યું કે તું આવ અને આ લોકોની સાથે રહે. હવે જીવ જવાબ આપે છે, એમાં હું કેટલા જન્મોથી પશુ પક્ષી કેટલી પણ યોનિઓમાં હું ભટક્યો છું. એમાંથી આ લોકો કયા જન્મના મારા માતા પિતા હતા? બધી યોનિમાં કોઈ મા બાપ હશે જ નહીં. આ કયા કોની વાત કરો છો? કયા જન્મના મા બાપની વાત કરો છો? વિભિન્ન જન્મોમાં બધા એકબીજાના ભાઈ બંધુ, જ્ઞાતિ ગોતી, શત્રુ મિત્ર, મધ્યસ્થ, ઉદાસીન અને દેશી બનતા જોઈએ છે. ત્યારે જે મારા બાપ હશે ત્યારે એમના બાપ હશે, ત્યારે એમના હશે કોઈ કુટુંબ હશે, એના મા બાપ હશે, ભાઈ હશે, સગા સંબંધી બધાના બધા જોડે આમ કોમ્બિનેશન આમ જોડાયેલા નથી. આમ જાત જાતના કોમ્બિનેશન થયા જ કરતા હશે, છૂટા પડતા હશે, નવા રચનાઓ થતી હશે. તો જાણે જ કર્યું હશે કેટલાય જન્મમાં, કેટલી યોનિઓમાં. જેમ સોનું વગેરે વેચવાની વસ્તુઓ એક વેપારી પાસેથી બીજા વેપારી પાસે આવતી જતી રહે છે, એવી રીતે જીવ પણ ભિન્ન ભિન્ન યોનિઓમાં ઉત્પન્ન થતા રહે છે. વેપારી પાસે સોનું હોય ત્યાં ગયો, ત્યાં ગયો. આ જીવ તો કારણ કે મળતો નથી ને, સોનું મળતું નથી. વેપારી ખાલી હાથબંધી જ થાય છે. આ જીવો છે એ મળતા નથી. ત્યાંથી ત્યાં વિશે આપણે આપણા વિશે પણ આ ભાષા વિચારી શકીએ. હું દેવદત્ત છું, યજ્ઞદત્ત છે, એને બદલે આ જીવ છે અને જીવ આવ્યો છે અને આટલા કામ કરવાના છે. આ જીવ અત્યારે પેલા જીવની સાથે પતિ પત્નીના સંબંધમાં છે. ચાલો આ જીવનું કામ પૂરું થયું છે. હવે જીવ અહીંથી આવી છે, અહીંથી ત્યાં વગેરે વગેરે. આપણે આપણી ઓળખાણને પણ આપણે માટે બદલી શકીએ. આ પ્રકારે વિચાર કરતા ખબર પડે છે કે મનુષ્ય કરતા વધારે દિવસ લેનારા સોનું વગેરે પદાર્થનો સંબંધ પણ ખરી વાત છે ને. કારણ કે મારી સાસુના વખતનો સોનું છે, બરાબર. બેનેની બહુને આપ્યું, બેનેની બહુને આપ્યું, 7 પેઢી સોનું ચાલે છે. તો નિત્ય પણ સોનું, સાસુઓ સોનું નિત્ય છે અને સાસુએ બહુ બધા નિત્ય છે. એવું સોનું પણ તો અનિત્ય હોય તો સાસુઓ નિત્ય કેવી રીતે કરી શકે? બરાબર. સોનું પેઢી ચાલ્યા જ કરે છે. એ સોનું પણ જો અનિત્ય હોય તો સાસુઓ કેવી રીતે નિત્ય હોઈ શકે? સુવર્ણ વગેરે પદાર્થોનો સંબંધ પણ મનુષ્યો સાથે એટલે તો આ પ્રકાર વિચાર કરતા જણાય છે કે મનુષ્ય કરતા વધારે દિવસ રહેનારા સોનું વગેરે પદાર્થોનો સંબંધ પણ માણસોની સાથે સ્થાયી નથી, ક્ષણિક જ હોય છે. અને જ્યાં સુધી જેનો જે વસ્તુ જોડે સંબંધ રહે છે ત્યાં સુધી પણ એનો એ વસ્તુ સાથે મમતા પણ રહે છે. જીવ નિત્ય અને અહંકાર રહિત છે. એ ગર્ભમાં આવીને જ્યાં સુધી જે શરીરમાં રહે છે ત્યાં સુધી એ શરીરને પોતાનું સમજે છે. આપણે હોટલની ધર્મશાળામાં જતા હોઈએ, એક હોટલમાં કહીએ કે આ હોટલ મારી રૂમ પર, બરાબર, શિબિરમાં લેવાની
ખાતરા મને ઉપર આવી નહીં જતો તો તારી કે જણાને આ તમે પૈસા આપી મારી ના એવું નહીં, આ તો મારી હું રહું એટલે મારી હું. તો બીજા શિબિરમાં બીજા વર્ષે બીજી માફી આપે એ જ આશ્રમ એટલે આ વખતે મારી લો તો ગઈ સાથે પેલા જ મારી કહી દો અને આ તો રામે મારી કહી દે તો આપણે બધાને બદલ્યા કરીએ છીએ. જો આ ગઈ સાથ કાને મારો રોગ કર્યો કાને ગયો પછી પેલા ને ગયો એનો અર્થ 3 માં કે મારો ખરો. જો મારો રોગ બદલાયા કરતો હોય તે કે મારો નથી. એવી રીતે જીવાત્મા હવે આપણે કૂતરા બિલાડા એવું તો ના કરીએ પણ આ વખતે દાદાના શરીરમાં હોય પછી દીકરાના શરીરમાં હોય પછી એના દીકરાના શરીરમાં હોય તો ખરેખર જીવાત્માને રૂપે છે આ શરીરો જોડે સંબંધ ખરો કે નહીં. જે એકેરો મારો નહીં આ એકે શરીર જીવાત્માનું ખરું કે સિદ્ધાંતમાં તો સમજાય છે જેના એકે શરીર મારો નહીં આ શરીર મારું ખરું આ શરીર તો મારું ખરું ને એકે શરીર જીવાત્મા તો નહીં તો મારું આ શરીર ખરું. જ્યાં સંબંધ રહે છે ત્યાં સુધી જ મમતા પણ રહે છે. જીવ નિત્ય અને અહંકાર રહિત છે. એ ગર્ભમાં આવીને જ્યાં સુધી જે શરીરમાં રહે છે ત્યાં સુધી એ શરીરને એ પોતાનું સમજે છે. આ જીવ નિત્ય અવિનાશી સૂક્ષ્મ જન્મ વગેરે રહિત સર્વનો આશ્રય અને સ્વયં પ્રકાશ છે. એમાં સ્વરૂપતઃ જન્મ મૃત્યુ વગેરે કાંઈ પણ નથી. છતાં પણ ઈશ્વરો હોવાને કારણે પોતાની માયાના ગુણોથી પોતાને વિશ્વના રૂપમાં પ્રગટ કરી દે છે. એને ન તો કોઈ અત્યંત પ્રિય છે ન અપ્રિય છે ન કોઈ પોતાનું છે ન પરાયું છે કારણ કે ગુણવશ હિત અને સ્પર્ધા મિત્ર શત્રુ વગેરેની ભિન્ન ભિન્ન બુદ્ધિવૃત્તિઓનો એકલો સાક્ષી છે. વાસ્તવમાં એ અદ્વિતીય છે. આત્મા કાર્ય કારણનો સાક્ષી અને સ્વતંત્ર છે. આથી આ શરીર વગેરેના ગુણ દોષ અથવા કર્મ ફળને ગ્રહણ કરતો નથી છતાં ઉદાસીન ભાવથી સ્થિત રહે છે. શ્રી શુક ઉવાચ इत्युदीर्यवतो जीवो ज्ञातयत्कस्य ते तदा विस्मितामुमुचं शोकं चित्वा तस्मेह शोकला निवर्त्यज्ञातयो ज्ञातिर्देहं कृत्वोचिता क्रियाः तदजरुस्मेहं शोकमोहभयादिकम् बालज्ञो विदिता सत्र बालहत्यामतप्रभाः बालहत्याव्रतं चेरुब्राह्मणैः निरूपितम् यमुनायां महाराज स्मरन्यो द्विजभाषितम् सरित्वं प्रतिबुद्धात्मा चित्रकेतुर्द्विजोक्तिभिः गृहाङ्गरूपा निष्क्रान्तः सरकम्पादिवद्विवः कालिन्द्यामितिवत् स्नात्वा कृतपुण्यजलप्रियः मौनेन संयतप्राणो ब्रह्मपुत्राववन्दत अथ तस्मै प्रपन्नाय भक्ताय प्रयतात्मने भगवान् नारदप्रीतो विद्यामेकामुवाचः. સુખદેવજી મહારાજ કહે છે કે જીવાત્મા આ પ્રકારે કહીને ચાલ્યો કરો. કોઈ જાતમાં આશ્વાસન ના આપ્યું, કોઈ પ્રેમ ના કર્યો, કોઈ ઓળખાણ કે સંબંધ કશું વ્યક્ત ના કર્યું, ઉપરથી તપવા આપ્યો કે શી વાત કરો છો, તમે મારે વડે લેવા દેવા શી છે, હું કોણ તો તમે કોણ. આમ કરીને બહુ મોટું પ્રવચન આપીને જીવાત્મા જતો રહ્યો. એના સગા સંબંધીની વાત સાંભળીને અત્યંત વિસ્મિત થઈ ગયા. એમનું સ્નેહબંધન કપાઈ ગયું. એ સારું કર્યું અને એના મરવાનો શોખ પણ જતો રહ્યો. એના પછી જાતિવાળાઓએ બાળકના મૃતદેહને લઈ જઈને એ સમયનો ઉચિત સંસ્કાર અને અર્ધદેહી ક્રિયાઓ પૂર્ણ કરી અને એ સુસ્થિર સ્નેહને છોડી દીધો, જેના કારણે શોક, મોહ, ભય અને દુઃખની પ્રાપ્તિ થાય છે. પરીક્ષિત જે રાણીઓએ બાળકને વિષ આપ્યું હતું એ બાળ હત્યાને કારણે શ્રીહીન થઈ જ ગઈ હતી અને લજ્જાની મારી આંખ ખુશી પણ કરી શકતી નહોતી. એમને અંત્ય ઋષિનો ઉપદેશ યાદ કરીને માત્સર્યથી મુક્ત થઈને યમુનાજીના કિનારા ઉપર બ્રાહ્મણોના આદેશ અનુસાર બાળ હત્યાનો પ્રાયશ્ચિત્ત કર્યો. પરીક્ષિત આ પ્રકારે અંગીરા અને નારદજીના ઉપદેશથી વિવેક બુદ્ધિ જાગૃત થઈ જવાને કારણે રાજા ચિત્રકેતુ ગર્ભગૃહસ્થીના અંધારા કુવામાં થી એવી રીતે બહાર નીકળી પડ્યો જેવી રીતે કોઈ હાથી તળાવના કીચડમાંથી બહાર નીકળ્યો. હાથી પડે એટલે એનું ગર્ભ દોડવું પડે. હાથી જેવો હાથી પણ કીચડમાંથી નીકળે તો કેટલી બધી મહેનત કરીને નીકળી આવતો હશે.
તો જેમ હાથી પિંજરમાંથી બહાર નીકળી આવે એમ ચિત્રકેતુ રાજા આ શોકના સમુદ્રમાંથી ધરતપૂર્વક નીકળી આવે. એમણે યમુનાજીમાં વિધિપૂર્વક સ્નાન કર્યું, તર્પણ વગેરે ધાર્મિક ક્રિયાઓ કરી. ત્યાર પછી સંયતેન્દ્રિય અને મૌન થઈને એમણે દેવર્ષિ નારદ અને મહર્ષિ અંગિરાના ચરણોની વંદના કરી. ભગવાન નારદે કહ્યું કે ચિત્રકેતુ જીતેન્દ્રિય ભગવત ભક્ત અને શરણાગત છે. આથી એમણે બહુ પ્રસન્ન થઈને એમને આ વિદ્યાનો ઉપદેશ કર્યો. આગળ આપણે તો ઉપદેશ કરો છો સંતોષ મંત્રનો, પણ નહોતો કર્યો. ત્યારે હજી એમની માનસિક સ્થિતિ એવી પ્રસન્નતાથી ભરેલી નહોતી. આ જીવને બોલાવે પહેલા જીવ જોડે વાતચીત કરાવી અને હવે જયારે જરા શોક અને મોહથી મુક્ત થઈ ગયા, પ્રસન્ન થયા, ત્યારે પછી સ્નાન વગેરે કર્યા અને હવે એને ઉપદેશ આપે છે. આ સંકર્ષણ મંત્રોપનિષદ કહેવાય છે. 18મા શ્લોકથી 25 સુધી હશે. 18 થી 25 સંકર્ષણ મંત્રોપનિષદ. ओम नमस्तुभ्यं भगवते वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च नमो विज्ञानमात्राय परमानन्दमूर्तये आत्मा रामाय शान्ताय निर्दयैकदृष्टये आत्मानन्दानुमूर्तये सत्यशक्तिर्मते नमः ऋषिकेशाय महते नमस्ते विश्वमूर्तये वदशुभदेवाभ्य देवो मनसा सह अनामरूपचिन्मात्रसौम्यानः सततत्परः यस्मिन्निदं यतश्चेदं विश्वस्यर्पे विजायते ब्रह्मैषिवमृतचापि तस्मै ते ब्राह्मणे नमः यन्न स्पृशन्ति यद्युत्पनो बुद्धिन्द्रियासवः अन्तर्बहिष्टविगतं व्योमवत्तन्नतोऽस्म्यहम् वेदेन्द्रियप्राणमनोधियो मे यदंशविद्याप्रचरन्ति कर्मसु नैवान्यदा लोहमिवाप्रदत्तम् स्थानेषु तद्वश्वपदेशमेति ओम नमो भगवते महापुरुषाय महानुभावाय महाविभूतिपतये सकलसात्वतपरिद्रुतनिकरकरकमलकुर्मनोनाथचरणारविन्दयुगल परम परमेश्वरी नमस्ते. देवर्षि नारदे આ પ્રકારે ઉપદેશ કર્યો. ओंकार स्वरूप भगवान आप वासुदेव प्रद्युम्न अजुष અને સંકર્ષણના રૂપમાં ક્રમશઃ ચિત્ત બુદ્ધિ મન અને અહંકારના અધિષ્ઠાતા છો. હું આપના આ ચતુર્થ લોકનું વારંવાર નમસ્કાર પૂર્વક ધ્યાન કરું છું. આપ શુદ્ધ વિજ્ઞાન સ્વરૂપ છો. આપની મૂર્તિ પરમાનંદમયી છે. આપ પોતાના સ્વરૂપ આનંદમાં જ લગ્ન અને પરમ શાંત છો. દ્વૈત દૃષ્ટિ આપને સ્પષ્ટ કરી શકતી નથી. હું આપને નમસ્કાર કરું છું. પોતાના સ્વરૂપભૂત આનંદની અનુભૂતિથી જ આપે માયાજનિત રાગદ્વેષ વગેરે દોષોનો તિરસ્કાર કરી રાખ્યો છે. હું આપને નમસ્કાર કરું છું. આપ સર્વની સમસ્ત ઇન્દ્રિયોના પ્રેરક પરમ મહાન અને વિરાટ સ્વરૂપ છો. હું આપને નમસ્કાર કરું છું. મન સહિત વાણી આપના સુધી ન પહોંચીને વચમાંથી જ પાછી ફરી જાય છે. એનાથી ઉપરત થઈ જાય ત્યારે જે અદ્વિતીય નામ રૂપ રહિત ચેતન માત્ર અને કાર્ય કારણથી પરની વસ્તુ રહી જાય છે તે અમારી રક્ષા કરે. એ કાર્ય કારણ જગત તેનાથી ઉત્પન્ન થાય છે, જેમનામાં સ્થિત છે અને જેમનામાં લીન થઈ જાય છે. તથા જે માટીની વસ્તુઓમાં વ્યાપ્ત માટીની સહાર સર્વમાં ઓતપ્રોત છે એ પરબ્રહ્મ સ્વરૂપ આપને હું નમસ્કાર કરું છું. જો કે આપ આકાશની સમાન અંદર બહાર એક રસ વ્યાપ્ત છો, તથાપિ મન બુદ્ધિ અને જ્ઞાનેન્દ્રિયોને પોતાની જ્ઞાન શક્તિથી આપને મન બુદ્ધિ અને જ્ઞાનેન્દ્રિયો પોતાની જ્ઞાન શક્તિથી જાણી શકતી નથી અને પ્રાણ તથા કર્મેન્દ્રિયો પોતાની ક્રિયારૂપ શક્તિથી સ્પર્શ પણ કરી શકતી નથી. હું આપને નમસ્કાર કરું છું. શરીર ઇન્દ્રિય પ્રાણ મન અને બુદ્ધિ જાગૃત તથા સ્વપ્ન અવસ્થાઓમાં આપના ચૈતન્ય અંશ યુક્ત થઈને જ પોતપોતાનું કામ કરે છે.
તથા સુષુપ્તિ અને મૂર્છાની અવસ્થાઓમાં આપના ચૈતન્યાંશ વિરુક્ત ન હોઈને હોવાને કારણે પોતપોતાનું કામ કરવામાં અસમર્થ થઈ જાય છે. બરાબર એવી રીતે જેવી રીતે લોખંડ અગ્નિ તપેલું હોય ત્યારે બાળી શકે છે, તે સિવાય બાળી શકતું નથી. દ્રષ્ટા કહેવામાં આવે તે પણ આક્રોશ એક નામ છે. જાગૃત વગેરે અવસ્થાઓમાં આપ એનો સ્વીકાર કરી શકો છો, વાસ્તવમાં આપથી અલગ એમનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. ઓમકાર સ્વરૂપ મહાપ્રભાવશાળી મહાવિભૂતિપતિ ભગવાન મહાપુરુષને નમસ્કાર છે. શ્રેષ્ઠ ભક્તોના સમુદાય પોતાના કર કમળોની કળીઓથી આપના યુગળ ચરણ કમળોની સેવામાં સંલગ્ન રહે છે. એ પ્રભુ આપ જ સર્વશ્રેષ્ઠ છો. આપને વારંવાર નમસ્કાર કરું છું. श्री शुक उवाच भक्तायैतां प्रपन्नाय विद्यामादिश्य नारदः जयावन्विरसा साकं धाम स्वायम्भुवं प्रभो चित्रकेतुस्तु विद्यां तां यथा नारदभाषितां धारयामास सप्ताहमवक्षसु समाहितः ततश्च सप्तरात्रान्ते विद्ययाधार्यमाणया विद्याधराधिपत्यं सरेवे प्रतिहतं नृपः कथकपितयामोऽपि विद्यवेद्यमनोगतिः जगामदेव देवस्य शेषस्य चरणान्तिकम् मृणालगौरं श्रीनिवाससंस्फुरत् किरीटकेयूरकटिलकङ्कणम् प्रसन्नवक्त्रारुणलोचनं मृतम् ददर्श विद्येश्वरमण्डलै प्रभुम् तदर्शन स्वस्तसमस्तकिल्बिषः स्वच्छामलान्तःकरणो गयान्मुनिः प्रवृद्धभक्त्या प्रणयाश्रुलोचनः प्रहृष्टरोमान्महरादिपूरुषम् सौत्तमश्लोकपदाब्जविस्तरम् प्रेमाश्रुलेशैरुपमेहयन्मुहुः प्रेमोपरुद्धाखिलवर्णनिर्ममः नैवाशकत्वम् प्रसवेदितुम् चिरम् ततः समाधाय मनो मनीषया स्वभाषयेतत्प्रतिदग्धवागसौ नियम्य सर्वेन्द्रियबाह्यवर्तनम् जगद्गुरुं सात्वतशास्त्रविग्रहम्. દેવશ્રી મહારાજજી પરીક્ષિતા દેવશ્રી નારદ પોતાના શરણાગત ભક્ત ચિત્રકેતુને આ વિદ્યાનો ઉપદેશ કરીને મહર્ષિની સાથે બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. રાજા ચિત્રકેતુએ દેવશ્રી નારદ દ્વારા ઉપદિષ્ટ વિદ્યાનું એમની આજ્ઞા અનુસાર 7 દિવસ સુધી કેવળ જળ પીને બહુ એકાગ્રતા સાથે અનુષ્ઠાન કર્યું. ત્યાર પછી આ વિદ્યાનું અનુષ્ઠાનથી 7 રાત પછી રાજા ચિત્રકેતુને વિદ્યાધરોના અખંડ આધિપત્યની પ્રાપ્તિ થઈ. આ પછી થોડાક દિવસોમાં એ વિદ્યાના પ્રભાવથી એમનું મન હજુ વધુ શુદ્ધ થઈ ગયું. હવે એ દેવાધિદેવ ભગવાન શ્રેષ્ઠના ચરણો તમે પહોંચી ગયા. એમણે જોયું કે ભગવાન શ્રેષ્ઠજી સિદ્ધેશ્વરના મંડળમાં વિરાજમાન છે. એમનું શરીર કમળના સમાન ગૌરવર્ણ છે. એના પર નીલા રંગનો વસ્ત્ર પરથી રહ્યો છે. મસ્તક ઉપર કિરીટ, બાહોમાં માલ્યવંત, કમરમાં કલકની અને કલાઈમાં કંગળ વગેરે આભૂષણો ચમકી રહ્યા છે. નેત્ર રત્નારા છે અને મુખ પર પ્રસન્નતા છવાઈ રહી છે. ભગવાન શ્રેષ્ઠનું દર્શન કરતા જ રાજર્ષિ ચિત્રકેતુના બધા પાપો નષ્ટ થઈ ગયા. એમનું અંતર પ્રત્યક્ષ અને નિર્મળ થઈ ગયું. હૃદયમાં ભક્તિભાવની પૂર આવી ગયું. આંખોમાં પ્રેમના આંસુ છલકાઈ આવ્યા. શરીરનો એક એક રોગ ગીરી ઉઠ્યો. એમને આવી સ્થિતિમાં આદિ પુરુષ ભગવાન શ્રેષ્ઠને નમસ્કાર કર્યા. એમના નેત્રથી પ્રેમના આંસુ ટપટપીઓ પડતા હતા. એનાથી ભગવાન શ્રેષ્ઠના ચરણ રાખવાની ચોકી વિચારી ગઈ. પ્રેમના ઉદ્રેકને કારણે એમના મોઢામાંથી એક અક્ષર પણ ન નીકળી શક્યો. એ બહુ વખત સુધી શેષ ભગવાનની કાંઈ પણ પ્રતિ કરી શક્યા નહીં. થોડી વાર પછી એમનામાં બોલવાની કંઈક શક્તિ પ્રાપ્ત થઈ. એમણે વિવેક બુદ્ધિથી મનને સમાહિત કર્યો અને સંપૂર્ણ ઇન્દ્રિયોની બાહ્ય બુદ્ધિને રોકી. પછી એ જગતગુરુની જેમના સ્વરૂપનું પાંચરાત્ર વગેરે ભક્તિશાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રકારે સ્તુતિ કરી છે. चित्रकेतुर्वाच विजितास्तेऽपि च भजतामकामत्मना
य आत्मतोऽति करुणः सः खलु भगवन् जगदुदयस्थितिलयादीनि विश्वस्य तेषां तत्र पुरुषात् स्वर्धन्ते पृथग्विमन्त्या परमाणुपरममहदोस्त्वमाद्यन्तान्तरपरित्रयविधुरः आदावन्दे विकसत्त्वानां यद्ध्रुवं तदेवान्तरालेऽपि श्रीत्यादिविरेशशिलावृतः सप्तविदशगुणोत्तरैराण्यकोशः यत्र वदत्यनुकल्पः समानकोटिकोटिभिस्तदनन्तः ईशयो नरपशवो य उपासते विभूतिर्न परं त्वाम् तेषामाशिषति सतदनुविनश्यन्ति यथा राजकुलम् स्वैरचिता न परमरोहन्ति यथा परं परिजानि ज्ञानात्मन्यगुणमये गुणवदोस्त्वन्वचाराणि शुचितमतिरदा भवता यथा भागवतं धर्मवनवर्त्यम् निष्किञ्चनाये गुणय आत्मानामायमुपासते पवर्ताय विषममतेन यत्र नृणां त्वामिममतमेत्ययतन्यत्र विषमक्रियारचितो यः सवितविशुद्धः श्रीनुरधर्मबहुलः क्षेमो निजपरयो वियानर्थस्वपरद्रुहाधर्मेण स्वद्रोहास्तवोपः परसंवीडया च तथा धर्म न व्यभिचरति तवेक्षालयायति भागवतो धर्मः स्थिरचरसत्त्वपदं वेदु पृथक्प्रियो यमुपासते वाया न हि भगवन्नर्वयतमिदं प्रदर्शनादृणामखिलपापक्षयः यन्नामसरुच्छवणाकल्पसो विमुच्यते संसारात् अथ भगवन्वयमधुना त्वदवलोकपरिकृष्टाश्रयमनाः सुरऋषिणा यदुदितं तावकेन कथमन्यथा भवति श्रीसमनन्तसमस्तं तव जगदात्मनो जनैर्विहाचरितम् विज्ञाप्यं परमगुरो नमस्तुभ्यं भगवते सकलजगत्स्थितिलयोगरेशाय दुर्लभसिद्धात्मगतये गुरुविनां पिता परमहंसाय यं वैश्वतन्तमनुविश्वसुरस्वसन्ति यं चेपितानमनुचित्तय उच्चकान्ति भूमण्डलं सर्षपायति यस्य मूर्ध्नि तस्मै नमो भगवते सुसहस्रमूर्ते। ચિત્રકેતુ કે છે અજીત જીતેન્દ્રિય અને સમદર્શી સાધુઓએ આપણી સ્થિતિ વિધાન છે. આપણે પણ પોતાના સૌંદર્ય માધુર્ય કારુણ્ય વગેરે ગુણોથી એમને આપના વશમાં કરી રાખ્યા છે. અહો આપ ધન્ય છો, કારણ કે જે નિષ્કામ ભાવથી આપનું ભજન કરે છે એમને આપ કરુણા પરવશ થઈને આપને પોતાના સ્વરૂપને પણ આપી દો છો. ભગવાન જગત નટપતિ સ્થિતિ અને પ્રલય આપના લીલા વિલાસ છે. વિશ્વ નિર્માતા બ્રહ્મા વગેરે આપના અંશના અંશ છે, પણ છતાં પણ એ પૃથક પોતાની જગત કરતા માનીને ખોટે ખોટા જ એકબીજા સાથે સ્પર્ધા કર્યા કરે છે. નાનામાં નાના પરમાણુથી માંડીને મોટાથી મોટા મહત્તત્વ સુધીના સંપૂર્ણ વસ્તુઓના આદિ અંત અને મધ્યમાં આપ જ વિરાજમાન છો, તથા સ્વયં આપ આદિ અંત અને મધ્યથી રહિત છો. કારણ કે કોઈ પણ પદાર્થના આદિ અને અંતમાં જે વસ્તુ રહે છે એ મધ્યમાં પણ રહે છે.
આ બ્રહ્માંડ કોષ જે પૃથ્વી વગેરે 1 થી 10 ગણા 7 આવરણથી જોડાયેલો છે, પોતાના સમાન બીજા કરોડો બ્રહ્માંડો સહિત આપમાં એક પરમાણુ સમાન જ પડતો રહે છે અને પછી પણ એને આપની સિવાની તો ખબર નથી જ પડતી. આથી આપ આનંદ કરશો. જે નર પશુ કેવળ વિષય ભોગ જ ઈચ્છે છે એ આપનું ભજન ન કરીને આપના વિભૂતિ સ્વરૂપ ઇન્દ્ર વગેરે દેવતાઓની ઉપાસના કરે છે. એ પ્રભુ જેમ રાજકોટનો નાશ થતા પછી એના અનુયાયીઓની જીવિકા પણ જતી રહી છે, તેવી રીતે ક્ષુદ્ર ઉપાસ્ય દેવોનો નાશ થતા એમના આપેલા ભોગો પણ નષ્ટ થાય છે. તો દેવતાઓ નાશ પામે તેમના આપેલા ભોગો કેટલો લખી શકે. એ પરમાત્મા આપ જ્ઞાન સ્વરૂપ અને નિર્ગુણ છો. આથી આપના પ્રત્યે કરવામાં આવેલી સકામ ભાવના પણ અન્ય કર્મોની સમાન જન્મ મૃત્યુ પણ આપનારી નથી થતી, જે શેકેલા બીજમાંથી અંકુર ઉગતા નથી. કારણ કે જીવને જે સુખ દુઃખ વગેરે દ્વંદ પ્રાપ્ત થાય છે એ સત્વાદી ગુણોથી જ થાય છે, નિર્ગુણથી નહીં. એ અજીત જે સમયે આપણે વિશુદ્ધ ભાગવત ધર્મનો અભ્યાસ કર્યો હતો એ સમયે આપણે સૌને લીધી લીધા. કારણ કે પોતાની પાસે કંઈ પણ સંગ્રહ બધી ઘર આપનારા, કોઈ પણ વસ્તુમાં અહંતા મમતા ન કરનારા આત્મારામ સનકાદી પરમર્ષિઓ પણ પરમ સામ્ય અને મોક્ષ પ્રાપ્ત કરવાને માટે એક મોટું ભાગવત ધર્મનો આશ્રય લે છે. ભાગવત ધર્મ એટલો શુદ્ધ છે, એમાં સકામ ધર્મની જેમ મનુષ્યની એ વિષાબુદ્ધિ નથી થતી કે આ હું છું, આ મારું છે, આ તું છે, આ તારું છે. અને વિપરીત જે ધર્મના મૂળમાં જ વિષમતાના બી વાવવામાં આવે છે એ તો અશુદ્ધ, નાશવાન અને અધર્મ બહુલ છે. તો આપણે ત્યાં ધર્મની વ્યાખ્યાઓ તીરા ટપ્પામાં છે. ધર્મની વ્યાખ્યા આ છે કે જેના મૂળમાં જ ઐક્યનું બીજ રોપવામાં આવે છે, ધર્મ છે. અને જેની અંદર અનેકતા કે અશુદ્ધિ તો વિષમતાનો પણ બી વાવવામાં આવે છે, એ ગમે તે તીલા ટપ્પા કરતા હોય એ અધર્મ છે. કેવી ધર્મની વ્યાખ્યા? સનાતન ધર્મ. સકામ ધર્મ પોતાનો અને બીજાનો અહિત જ કરનાર છે. એનાથી પોતાના અને બહારના કોઈનું પણ પ્રયોજન અને હિત સિદ્ધ થતું નથી. પરંતુ સકામ ધર્મથી જયારે અનુષ્ઠાન કરનારનો ચિત્ત દુખે છે ત્યારે આ દુષ્ટ થાવ છો, અને જયારે એનું ચિત્ત દુખે છે ત્યારે એ ધર્મથી અધર્મથી છે. સકામ ધર્મ અનુષ્ઠાન કરતા કરતા ગુજરાતમાં શું ચિત્ત દુખે છે? નિજ પરિયોગો જ્ઞાન અર્થ સફળ ગૃહાધર્મેણ. આમ તો આવો છે કે પોતાનું અને પારકું એવું જેમાં આવતું હોય અને એકબીજાનો દ્રોહ કરતો હોય એવા ધર્મથી કયું કલ્યાણ થવાનું છે અને કયો અવસરવાનો છે. સ્વદ્રોહા તવ કોપમ પર સંપીડ્યા છે તથા અધર્મ. સ્વદ્રોહાર્થ સકામ ધર્મ પોતાનો અને બીજાનો અહિત કરનારો છે. એનાથી પોતાનું કે પારકું કોઈનું પણ પ્રયોજન સિદ્ધ થતું નથી. એ થઈ ગયું. સ્વદ્રોહા તવ કોપમ, પરંતુ સકામ ધર્મથી અનુષ્ઠાન કરવામાં આવે છે એના પર આપણો ક્રોધ થાય, ભોગ થાય. હા, કરનારનું ચિત્ત દુખે છે. સ્વદ્રોહા તવ કોપમ, સકામ ધર્મથી અનુષ્ઠાન કરનારનું ચિત્ત દુખે છે ત્યારે પૃષ્ઠ થાવ છો. પરસંપીડ્યા બીજાને દુખે છે ત્યારે અચ્છા. એવું છે કે સકામ કર્મ કરવામાં આવે ને ત્યારે કરનારને પોતે પોતાનો દ્રોહ કરે છે, પોતાની અંદર દુઃખ થતું હોય ત્યારે આ પૃષ્ઠ થાવ છો, અને એ જયારે કરે ત્યારે બીજાને દુઃખ આપે છે તો તે ધર્મ લેતો જ નથી. સકામ કર્મ કરનારો જયારે પોતાને દુઃખી કરે છે, પોતાના પીડા કરે, પોતે ભોગ કરે, આ કરે પેલું કરે, જે સકામ કર્મ કરનારો પોતાને પીડા આપે છે ત્યારે એવું કર્મ આપ પોતે નારાજ થાવ છો, આ ક્રોધ કરો છો. જયારે સકામ કર્મ કરનારો બીજાને પીડા આપે છે તો તે ધર્મ રહેતો જ નથી પછી. બરાબર? એ ક્રોધ થાય. સકામ ધર્મથી જયારે અનુષ્ઠાન કરનારને પોતાને પીડા થાય છે
હા, જે સકામ કર્મ કરતો હોય અને પોતાને પીડા આપતો હોય તો ભગવાન પોતે જ નારાજ થાય છે. અને સકામ